Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance, TYBCom Semester 6. આપણે યુનિટ 1 ઓડિટિંગમાં યુનિટ 1 વેલ્યુએશન એન્ડ વેરિફિકેશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન અંતર્ગત ચકાસણી વિશે અલગ અલગ પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા. હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાનું છે મૂલ્યાંકન વિશે, એટલે કે આપણા યુનિટનું સેકન્ડ પાર્ટ વેલ્યુએશન. ચકાસણી એટલે કે વેરિફિકેશન વિશે આપણે ઇનફ ડિસ્કશન કરી લીધું છે. નાવ આપણે વેલ્યુએશન કે મૂલ્યાંકનનો અર્થ અને વ્યાખ્યા પહેલાં તો સમજીએ કે મૂલ્યાંકન એટલે શું. મિલકતોના ઉપયોગિતાની દ્રષ્ટિએ મિલકતની કિંમત નક્કી કરવી એટલે મૂલ્યાંકન. કોઈ મિલકત હોય એની યુઝફુલનેસ કેટલી છે એના બેઝિસ ઉપર એની વેલ્યુએશન, એની વેલ્યુ નક્કી કરવી એટલે વેલ્યુએશન. એ પ્રક્રિયા જે છે એને કહેવાય વેલ્યુએશન. મૂલ્યાંકન એટલે પાકા સરવૈયાના હેતુસર જુદી જુદી મિલકતોની મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંત અનુસાર કિંમત આંકવી. એસેટ વેલ્યુએશનના જે જનરલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ્સ છે, સ્વીકૃત સિદ્ધાંતો છે, એના અનુસાર વસ્તુની કિંમત આંકવી એટલે મિલકતનું મૂલ્યાંકન કરવું. કે મિલકત જનરલી એક્સેપ્ટેડ જે પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે, એમાં એમ કહેવામાં આવે છે કે ઘસારો મિલકત ઉપર ગણવો જોઈએ. તો ઘસારો ગણી અને મિલકત આંકવી એ એક સિદ્ધાંતને અનુસરીને મિલકતનું મૂલ્યાંકન થયું એમ કહેવાય. મૂલ્યાંકન જે છે મિલકતનું એ ચકાસણીનો જ એક ભાગ છે. આપણે વેરિફિકેશન ચકાસણી જે સમજીએ એમાં આપણે 5 વસ્તુ આવી ટોટલ. મેં તમને કીધું કે ચકાસણી વિશેનું કીધેલું છે કે ચકાસણી વિશે કંઈ પણ આવે એમાં 5 પોઈન્ટ્સ વિલ બી કોમન in any question about verification or ચકાસણી. કયા 5 પોઈન્ટ? તો મિલકતનું અસ્તિત્વ, મિલકતનો માલિકી હક, મિલકતનો કબજો, મિલકતનું મૂલ્યાંકન અને મિલકત પરનો બોજ. તો એમાં મિલકતના મૂલ્યાંકનની વાત આવતી હતી. ઇટ મીન્સ કે મૂલ્યાંકન એ ચકાસણીનો એક ભાગ છે. મિલકતના ચકાસણીની જે પ્રક્રિયા થાય એમાં એક મૂલ્યાંકનની પ્રક્રિયા સામેલ થાય છે. શ્રી જગદીશ પ્રકાશે ઓડિટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ નામની એક બુક આપી છે. એમાં એમણે મૂલ્યાંકનની વ્યાખ્યા આપી છે કે પાકા સરવૈયામાં દર્શાવેલ જુદી જુદી મિલકતોની માત્ર આંકડાકીય ગણતરી એટલે મૂલ્યાંકન નહીં, પણ હિસાબી સિદ્ધાંતો અને રૂઢિગત પ્રણાલી ઉપર આધાર રાખી ઓડિટર પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતોની કિંમતની ચકાસણી અને વિશ્લેષણાત્મક તપાસ કરે એને મૂલ્યાંકન કહી શકાય. તમને ખ્યાલ છે કે બેલેન્સ શીટમાં આપણે અસેટ્સ સાઈડ જે છે મિલકતો દર્શાવીએ છીએ, મિલકત લેણા બાજુ મિલકતો દર્શાવીએ છીએ. તો માત્ર એનું આંકડાકીય મૂલ્ય એટલે મૂલ્યાંકન નહીં, પણ હિસાબી સિદ્ધાંતોને અનુસરીને રૂઢિગત પ્રણાલી ઉપર આધાર રાખીને જે મિલકતની ચકાસણી અને વિશ્લેષણાત્મક તપાસ કરવામાં આવે એને મૂલ્યાંકન કહેવાય. કે એ મિલકતનું ખરેખર મૂલ્ય એટલું થાય છે એ જે બાબત છે એને ચકાસવામાં આવે જ્યારે કેના બેઝિસ ઉપર? તો હિસાબી સિદ્ધાંત અને રૂઢિગત પ્રણાલી આના આધાર ઉપર જ્યારે આ રીતે મિલકતનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે એને મિલકતનું મૂલ્યાંકન કરેલું કહેવાય. મિલકતનું મૂલ્યાંકન જે છે એ યોગ્ય રીતે થવું જરૂરી છે. એ શા માટે? કારણ કે મિલકત ઉપર ઘસારાની જોગવાઈ કરવામાં આવતી હોય છે, તમને ખ્યાલ છે. તો અગર જરૂરથી વધારે ઘસારાની જોગવાઈ કરી તો શું થાય? તો મિલકતની કિંમત ઓછી બતાવી શકાય, કારણ કે આપણે ઘસારો એમાંથી માઇનસ કરીએ એટલે મિલકતની કિંમત ઘટી જાય. અગર આપણે અનનેસેસરીલી બિનજરૂરી રીતે વધારે ઘસારો દર્શાવીએ તો મિલકત ઓછી આંકવામાં આવે તો નફો ઓછો દેખાય અને ગુપ્ત અનામત ઊભું થાય, સિક્રેટ રિઝર્વ. કારણ કે એકચ્યુઅલમાં મિલકતની કિંમત વધારે હોય, ખોટી રીતે ઓછી દર્શાવી છે એટલે ગુપ્ત અનામત ઊભું થાય. તો એના પરિણામે પાકો સરવૈયું જે છે એ ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવી શકે નહીં, વિચ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ ઓફ ઓડિટિંગ. ઓડિટિંગનો રૂલ છે કે ઓડિટિંગનો નિયમ છે કે ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં પાકો સરવૈયોને નફા નુકસાન ખાતું, એ બાબતને જોવી. બટ અગર ખોટી રીતે ઘસારો વધારે દર્શાવીએ તો ખોટી રીતે મિલકતની કિંમત છે એનાથી ઓછી બતાવશે અને ખોટી રીતે ગુપ્ત અનામત ઊભું થશે. મતલબ કે ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ નહીં બતાવી શકે હિસાબો. એનું રિવર્સ, અગર મિલકતો પર ઘસારાની જોગવાઈ જરૂરથી વધારેની બદલે ઓછી કરવામાં આવે તો શું થશે? તો મિલકતની કિંમત જરૂરથી એકચ્યુઅલમાં હશે એના કરતાં વધારે દેખાશે, એટલે નફો વધારે દેખાશે, વિચ ઇઝ નોટ
વિચ ઇઝ નોટ ધ રિયલ સિચ્યુએશન, એ ખરેખર નહીં હોય, કૃત્રિમ રીતે જ વધુ નફો દેખાશે. તો એના લીધે એમાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવશે તો એ ડિવિડન્ડ હકીકતે મૂડીમાંથી ચૂકવાશે, બિકોઝ નફો એકચ્યુઅલમાં વધારે જ છે નહીં, માત્ર ખોટી રીતે બતાવવામાં આવેલો છે. તો મૂડીમાંથી ડિવિડન્ડ વહેંચાયેલું ગણાય. તો આ બધી વસ્તુ જે છે એ ઓડિટિંગના રૂલ્સની અગેન્સ્ટ છે. તો આ વસ્તુ થવી જોઈએ નહીં. દેટ ઇઝ વાય ઓડિટિંગની પ્રક્રિયામાં કે ઓડિટિંગની જે પ્રોસેસ છે એમાં વેલ્યુએશનનું ઇમ્પોર્ટન્સ છે. વેલ્યુએશન મિલકતનું થવું જરૂરી છે, મિલકતનું મૂલ્યાંકન થવું જરૂરી છે. ફાઇન. સો આ વસ્તુ જે છે એ વેલ્યુએશન મૂલ્યાંકનનો પોઈન્ટ તમને આઈ હોપ કે ક્લિયર થયો હશે. હજુ પણ આપણે એક પોઈન્ટ ડિસ્કસ કરીએ કે જેના પછી તમારો મૂલ્યાંકન અને ચકાસણીમાં કંઈ પણ અગર તમને મિક્સ થતું હશે તો દેટ વિલ બી ક્લિયર. આપણે તફાવત જોઈએ ચકાસણી અને મૂલ્યાંકનનો, ડિફરન્સ બિટવીન વેલ્યુએશન એન્ડ વેરિફિકેશન, કે જેના ઉપરથી તમને બંને જે છે એના કોન્સેપ્ટ ઇન્ડિવિજ્યુઅલી પ્રોપરલી સમજાઈ જશે અને મિક્સ થવાના ચાન્સીસ રહેશે નહીં. વ્યાખ્યાથી શરૂઆત કરીએ. ચકાસણીમાં શું આવે, જો આપણે પહેલાં ડિસ્કસ કરી લીધું છે અગાઉ એ. તો ચકાસણી એટલે પાકા સર્વેમાં દર્શાવેલ મિલકત અને જવાબદારીના અસ્તિત્વની, માલિકી હકની, કબજાની, મૂલ્યાંકનની અને બોજયુક્ત છે કે બોજ મુક્ત એની તપાસ. આ 5 પોઈન્ટની તપાસ એટલે ચકાસણી. અને આ 5 પોઈન્ટ કેના બાબતના, તો મિલકત અને જવાબદારીના. હવે મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે ઉપયોગિતાની દ્રષ્ટિએ મિલકતની કિંમત આંકવી એટલે મૂલ્યાંકન. અને મૂલ્યાંકન એટલે મિલકતોના મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંત અનુસાર મિલકતની મૂલ્ય આંકવું. આ થયું બંનેનો અર્થ કે વ્યાખ્યા. હવે કાર્યક્ષેત્ર. તો કાર્યક્ષેત્ર પણ આપણે ખ્યાલ આવી જાય કે મૂલ્યાંકન એ ચકાસણીનો એક ભાગ છે. ઇટ મીન્સ કે ચકાસણીનું કાર્યક્ષેત્ર કેવું હશે, વિશાળ હશે, કારણ કે એમાં મિલકતની અસ્તિત્વ, કબજો, માલિકી હક, મૂલ્યાંકન અને બોજ બધાની તપાસ થાય છે. જ્યારે મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, એમાં માત્ર ને માત્ર મિલકતના મૂલ્યાંકનની જ તપાસ થાય છે. એટલે એનું કાર્યક્ષેત્ર ચકાસણી કરતાં મૂલ્યાંકનનું સીમિત છે. એનો સ્કોપ જે છે એ લિમિટેડ છે. દેન જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. પાકા સર્વેમાં દર્શાવેલ મિલકત અને દેવાની ચકાસણી કરવાની જવાબદારી ઓડિટરની છે. અને આ અંગે ઓડિટર કોઈનું પ્રમાણપત્ર મેળવી અને જવાબદારી ઘટાડી ન શકે. મતલબ કે ઇટ ઇઝ ધ સોલ રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ ધ ફાઇનલ રિસ્પોન્સિબિલિટી ઓફ ઓડિટર. આખરી જવાબદારી ઓડિટરની જ છે. એ આ કામ કોઈ ઉપર એસ્કેલેટ ના કરી શકે કે કોઈને સોંપી ના શકે. એને જ ખુદ કરવું પડે. કોઈનું પ્રમાણપત્ર મેળવીને એ કામમાંથી એ જે છે એ છૂટી શકે નહીં. કેમાં? ચકાસણીમાં. મૂલ્યાંકન જે છે એમાં પાકા સર્વેમાં દર્શાવેલ મિલકત દેવાના મૂલ્યાંકન કરતી વખતે ઘણી વખત જવાબદાર વ્યક્તિ જે હોય, જે તે મિલકત કે દેવાના, એની પાસેથી પ્રમાણપત્ર ઓડિટર મેળવી શકે. તો એ અગર ઓથોરાઇઝ્ડ પર્સન પાસેથી મેળવેલું હશે તો એ માન્ય ગણાશે. મતલબ કે મૂલ્યાંકનની જવાબદારી ઓડિટર કોઈને સોંપી શકે, કાયદેસર રીતે અગર યોગ્ય હોય તો. ઘણી વખત ટેકનિકલ બાબતો હોય, ટેકનિકલ અસેટ્સ હોય, તો એના મૂલ્યાંકન માટે ટેકનિકલ વેલ્યુઅર ઉપર પણ આધાર રાખવો પડતો હોય છે. વેલ્યુઅર ઇઝ ધ પર્સન હુ ડઝ ધ પ્રોસેસ ઓફ વેલ્યુએશન. તો એના વેલ્યુઅરના સર્ટિફિકેટને માન્ય ગણે છે ઓડિટર, અને એના ઉપર આધાર રાખી અને મૂલ્યાંકનની પ્રોસેસ એ કરી શકે. એના પછી ઉદ્દેશ, ઓબ્જેક્ટિવ, પર્પઝ. ચકાસણીનો ઉદ્દેશ છે એ મિલકતનું અસ્તિત્વ, મૂલ્યાંકન, કબજો અને બોજની તપાસ અને ખાતરી કરવાનો છે. જ્યારે મૂલ્યાંકનનો હેતુ મિલકતના મૂલ્યની ચકાસણી અને એની વિશ્લેષણાત્મક તપાસ કરવાનો છે. પ્રક્રિયા, પ્રોસેસ. મિલકતની ચકાસણીની પ્રક્રિયા જે હોય એમાં મિલકતના પ્રકારને ધ્યાનમાં લેવું પડે અને એ મુજબ મિલકતની ચકાસણી થાય. એના માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયા, કોઈ એસ્ટાબ્લિશ્ડ પ્રોસિજર છે નહીં. ઓડિટર જે છે મિલકતના પ્રકારને ધ્યાનમાં લઈ અને અગત્યની બાબતની ચકાસણી કરે છે. જ્યારે મિલકતના મૂલ્યાંકનની પ્રક્રિયામાં મિલકતની વિવિધ કિંમતો, જેમ કે મિલકતની મૂળ કિંમત હોય, ચોપડા કિંમત હોય, બજાર કિંમત હોય, અને એ સિવાય મિલકતનું વર્ગીકરણ હોય, મૂલ્યાંકનના સિદ્ધાંતો હોય, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખે છે. વિશાળ અર્થ કે ક્ષેત્ર. ચકાસણી વિશાળ અર્થ કે ક્ષેત્ર ધરાવે છે અને ચકાસણીમાં મૂલ્યાંકનનો સમાવેશ થઈ જાય છે અને ચકાસણીમાં વાઉચિંગનો પણ સમાવેશ થઈ જાય છે, કારણ કે
ચકાસણીમાં વસ્તુના મિલકતના અસ્તિત્વની અને કબજાની અને માલિકી હકની તપાસ થાય એમાં વાઉચિંગની પ્રોસેસનો સમાવેશ થઈ જાય. જ્યારે મૂલ્યાંકન મર્યાદિત અર્થ ધરાવે છે. મૂલ્યાંકનમાં ચકાસણીનો સમાવેશ થઈ ના શકે બિકોઝ મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર મૂલ્યાંકન પૂરતું જ મર્યાદિત છે. ચકાસણીમાં મૂલ્યાંકન સિવાયની બાબતનો પણ સમાવેશ થાય છે. સો that is all for the point of વેલ્યુએશન. ચકાસણીના મૂલ્યાંકનના ડિસ્કશનના બેઝિક પોઈન્ટ્સ આપણે અહીંયા પૂરા કરીએ. હજુ પણ આપણે આમાં આગળ અમુક પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના છે. નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ એન્ડ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.